નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો, તારીખ થઈ છે આજે 11/3/2026. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે અત્યારે જે છે ઉનાળાના પાકના વાવેતર થઈ ચૂક્યા છે, એટલે કે લિમિટેડ પ્રમાણમાં જે છે વાવેતર થયા છે. ખાસ કરીને અગત્યનો જે છે એ સિઝન આવતી હોય તો અગત્યનો જે તમામ પ્રકારના બિયારણોનું વાવેતર થતું હોય એટલે એ જે છે એ સિઝન એટલે કે ચોમાસું સિઝન. તો હવે આવનારી ચોમાસું સિઝન માટે આપણે શું શું કાળજી રાખવાની છે એના વિશે આજે આપણે 3-4 મુદ્દા ઉપર અગત્યની ચર્ચા કરવાના છીએ. તો વિડીયો જે છે છેલ્લે સુધી જોજો મિત્રો, અને બીજા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે. મિત્રો, તો ચોક્કસથી હવે આપણે ચર્ચા કરવાની છે. તો ખેડૂત મિત્રોએ આવનારી સિઝનમાં શું કાળજી રાખવાની છે, અને બીજા નંબરમાં કે એગ્રો ધારક હોય, દુકાનધારક હોય, એને પણ શું સાવચેતી રાખવાની છે એના વિશે થોડીક ચર્ચા આપણે કરશું. મિત્રો, તો પહેલા વાત કરીએ કે જો ખેડૂત મિત્રો એ ઉત્પાદનમાં ક્યાંય ને ક્યાંય દિવસે ને દિવસે ઘટાડો થતો જાય છે, અને ખાસ કરીને એનું મુખ્ય કારણ જે છે કે જમીનની અંદર જે છે ખોરાક તાકાત ઘટતી જાય છે. 3 સિઝનના વાવેતર થતા જાય છે અને એના કારણે જમીનમાં પોષક તત્વોની ઉણપના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. તો ખાસ એક આપણે જે અગાઉ પણ વિડીયોના માધ્યમથી માહિતી આપી છે કે જમીનની પૃથ્થકરણ એટલે કે લેબોરેટરી ખાસ કરાવી તમારા નજીકના સેન્ટરોમાં જ્યાં છે કૃષિ યુનિવર્સિટી લાગુ પડતી હોય અથવા રાસાયણિક ખાતરના જે છે અમુક ડેપો હોય ત્યાં પણ જે છે આ વસ્તુ પોસિબલ છે, થઈ શકતી હોય તો જમીનની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે, જેના થકી તમને ખ્યાલ આવી શકે કે ભાઈ તમારી જમીનમાં કઈ વસ્તુની ઉણપ છે. એ ઉણપ જો તમે ખાતર દ્વારા પુરવાર કરી શકો તો તમારા ઉત્પાદનમાં ચોક્કસથી વધારો થઈ શકે. તો અત્યારે ઉનાળુ સિઝનમાં મિત્રો ખેતર જે છે ખાલી પડ્યા હોય છે તો એની અંદર ચોક્કસથી તમે અત્યારે એક કાળજી રાખી અને જમીનની લેબોરેટરી ખાસ કરી દેજો. બીજા મુદ્દા ઉપર વાત કરવી છે કે હવે ઉનાળુ સિઝન શરૂ થવા જશે એટલે કે એમાં મુખ્ય જે છે અગત્યનો રોલ એટલે કે પાયા ખાતરનો. તો પાયા ખાતરની અત્યારે જો ચર્ચા કરીએ તો અત્યારે ગામડાની જો વાત કરીએ તો ગામડા લેવલે અત્યારે બહારથી ઘણી બધી કંપનીઓ આવીને ડાયરેક્ટ ખેડૂતની વાડી સુધી આવી અને નોંધણી કરી જાય છે અને ત્યાં પોતાનો માલ વેચી જાય છે. તો આવા લોકોથી ખાસ સાવચેત રહેજો. આની અંદર ખરેખર કોઈ પ્રકારની ગુણવત્તા હોતી નથી, આની અંદર કોઈ જાતની રિઝલ્ટ આવે એવી વસ્તુ હોતી નથી. માત્ર ને માત્ર જીપ્સમનો પટ આપી જીપ્સમને જે છે એ પ્રોસેસ કરીને એની ગોળી દ્વારા કે પાવડર દ્વારા બનાવીને તમારા સુધી પહોંચાડે છે. જીપ્સમની 50 કિલોની બેગ તૈયાર કરવામાં ખર્ચો જે છે મિનિમમ 50 રૂપિયાથી લઈને મેક્સિમમ 70 રૂપિયા સુધીનો ખર્ચ લાગે 50 કિલો બેગ તૈયાર કરવામાં, અને આપણા સુધી આવે તો 400 કે 500 રૂપિયામાં તમને પહોંચાડી જાય છે. એમ થાય કે ભાઈ તમે વાવી દેજો, આનું રિઝલ્ટ તમને સારો આપશે. આવો તમને એના જે છે અલગ અલગ વિસ્તારના તમને નામ આપશે કે આ ગામમાં આટલું વેચાણ થયું છે, આ ગામમાં આટલા લોકો વાપરે છે. આવી લોભામની જાહેરાતોમાં આવી અથવા એક ઉપર એક ફ્રી કે આવી ઘણી બધી સ્કીમો લઈને આવશે. તો આવા મિત્રોથી ખાસ સાવચેત રહેજો. આમાં માત્ર ને માત્ર ખેડૂતોને પછતાવા સિવાય બીજું કઈ થતું નથી. એટલે ખાસ ખેડૂત મિત્રો સાવચેતી રાખે, આવા પાસેથી લેભાગુ તત્વો પાસેથી કોઈ જાતની ખરીદી ન કરે. પાકા બિલથી હંમેશા ખરીદી કરવાની છે. કોઈ આડેધડ તમારે ખરીદી કરી અને તમારા ખેતરનો જે છે જમીનને નુકસાન થાય આવું કરવાનું નથી, અને ખર્ચ વધે ને ઉત્પાદન ઘટે આવી જે છે ખાસ કરીને કાળજી રાખવાની છે. એટલે આવા લેભાગુ તત્વોથી સાવચેતી રાખવાની છે. બીજા નંબરમાં કે આમાં દુકાનદારે પણ જે છે ખાસ કાળજી રાખવાની છે કે જે ભાઈ મારે દુકાન છે તો મારે લગભગ 10 કે 15 ગામના કસ્ટમરો મારી પાસે આવતા હોય તો એ જે છે કસ્ટમરને પણ જાણ કરી દેવાની, અથવા જે છે આપણે ખેડૂતોનું ગ્રુપ હોય આ ગ્રુપની અંદર પણ તમારે જાણ કરી દેવાની છે કે ભાઈ આવા લેભાગુ તત્વો કોઈ પણ જે છે વેચાણ કરવા માટે આવે તો તમારે ખરીદી કરવાની નથી. એમાં હવે ખાસ કપાસની પણ સિઝન આવશે તો કપાસમાં પણ કોઈક 300 રૂપિયાની પેકેટ આપી જાય, 400 નું આપી જાય, 500 રૂપિયાનું ઘરે બેઠા આપી જાય છે. તો આવાથી સાવચેતી રાખજો. એમાં માત્ર ને માત્ર ખેડૂતોનો જ નુકસાની જાય છે, માત્ર ને માત્ર ખેડૂત જ હેરાન થાય છે. પછી એનો કોઈ જવાબ આપતું નથી, કેમ કે એની પાસે તમારો કોઈ આધાર પુરાવો હોતો નથી કે ભાઈ ક્યાંથી આવ્યા છે, શું છે એનું બિલ કે શું એની વિગત, કોઈ જાતની આપણી પાસે એનો આધાર પુરાવો હોતો નથી. તો એગ્રો ધારકને પણ વિનંતી છે કે તમારા ગ્રુપમાં, ખેડૂતોના ગ્રુપમાં જે છે સંદેશ મેસેજ દ્વારા પહોંચાડી દેજો કે ભાઈ આવા કોઈ તત્વો હોય તો ચોક્કસથી દુકાનધારકને જાણ કરે, જેથી કરીને દુકાનદાર જે છે એ આપણા જિલ્લા લેવલે જે છે ખેતી નિયામક શ્રીની કચેરી હોય છે, મદદનીશની જે કચેરીઓ હોય છે તેની અંદર આપણા સાહેબશ્રીઓ હોય એને તમે જો માહિતી આપશો તો ચોક્કસથી આવા લોકોને જે છે આવું છેતરતા અટકાવશે. આ એક જે છે જિલ્લા લેવલેથી જ એક એવો મેસેજ છે કે ભાઈ આની કાળજી ખાસ રાખવાની છે. તો તમે દુકાનધારક પાસે તો નંબર હોય જ છે કે જેના વિસ્તરણ અધિકારીઓ હોય છે, ઉપર લેવલે જામનગર લેવલે કે ભાઈ જિલ્લા લેવલે કોઈ પણ વિસ્તારમાં હોય તો જિલ્લા લેવલે
એનું જે છે વિસ્તરણ અધિકારીની કચેરી હોય છે ત્યાં કચેરી આની તમે માહિતી પૂરી પહોંચાડો, જેથી કરીને આવા તત્વો ખેડૂતોને ક્યાંય છેતરે નહીં. આ એક મુદ્દો ખાસ દુકાનધારકે પણ ખાસ કાળજી રાખવાની છે. ત્રીજા મુદ્દા ઉપર વાત કરવાની છે. તો જે છે ખેડૂત મિત્રો એ ખરીદી કરે છે એની અંદર દુકાનધારકે પણ ઘણી બધી કાળજી રાખવાની છે. શું? તો કે જે છે યોગ્ય જરૂરિયાત હોય, જરૂરિયાત વગરની વસ્તુનું વેચાણ કરવું નહીં. ખરેખર એક કાળજી રાખવા જેવી મુદ્દો છે. આમાં ખેડૂતોનો ખર્ચ વધતો જાય છે અને ઉત્પાદન ઘટતા જાય છે. જરૂરિયાત છે આવી કંપનીના બિયારણો આપો, આવું ખાતર આપો, આવા ફૂગનાશકો આપો. બિનજરૂરી કોઈ વસ્તુનો ઉપયોગ કરાવી અને ખેડૂતોને ખર્ચ વધી જાય, એના ઉત્પાદનમાં ઘટાડો થાય અને જે છે માત્ર ને માત્ર ખેડૂત દેવાદાર બનતો જાય, આવું ન થાય એની એક પણ ખાસ કાળજી રાખવાની છે. વેપારી મિત્રોએ કાળજી રાખવાની છે અને ખેડૂત મિત્રોએ કાળજી રાખવાની છે. ભાઈ યોગ્ય જ પસંદગી કરવાની છે. આડેધડ લેવાનું જ નથી થતું. ભરોસા વાળી વસ્તુ ભૂલી જાઓ. હા, તમે જ્યાંથી ખરીદી કરો છો, કાયમી ધોરણે લ્યો છો, તમને છેતરવાના નથી, તમને પૂરો ભરોસો છે તો કાંઈ વાંધો નહીં, લઈ લ્યો. પણ પાકા બિલથી લેવાનું છે, જાણીતી કંપનીનું લેવાનું છે, સારી વસ્તુ લેવાની છે, એટલે આ સમસ્યા તમારે આવશે નહીં. બરાબર છે. બીજા નંબરમાં હવે એક જે છે બિયારણનું વાત કરીએ તો મગફળીના પાકનું વાવેતર વધશે આવનારી સિઝનમાં આ પરિસ્થિતિ જોતા, કેમ કે બજાર ભાવ સારા છે, સ્વાભાવિક છે ખેડૂત મિત્રો મગફળીના પાક તરફ જ વળવાના છે. તો એની અંદર પણ બિયારણ લેવામાં ખાસ કાળજી રાખજો. જાણીતી કંપનીનું લેજો, જાણીતા દુકાનદાર પાસેથી લેજો અને બિયારણ લઈ અને તમે પેકેટ કે બાચકું જે છે કે બોક્સ જે છે એ તોડી અને 10 દાણાનું વાવેતર તમારે કરી દેવાનું છે ઘરે કે વાડી ઉપર. બરાબર છે. એનું જર્મિનેશન કઈ પ્રકારનું આવે છે? 80% 90% સુધીનું જર્મિનેશન ઉગાવો આવી જાય તો ચોક્કસી વાવેતર કરવા લાયક છે. પણ જે છે તમે વાવેતર કરો છો તો 50% ઉગે છે તો એ બિયારણ પાછું આપી દેવાનું છે. મારી પાસેથી લઈ ગયા હોય તો મને પણ પાછું આપી દેવાનું છે. પણ કેવી રીતે કે ભાઈ તમે એક પેકેટ તોડવું લેવશે, એની અંદર તમે 10 દાણા વાવેતર કરેલા હશે ને નહીં ઉગ્યા હોય તો હું પાછું સંભાળી લઈશ કે અન્ય કોઈ પણ દુકાનદાર પાછું સંભાળી લેશે. પણ તમે દાખલા તરીકે મારી પાસે 10 મણ લઈ ગયા છો, 10 મણ તમારા ખેતરમાં વાવી દીધું છે અને એની અંદર ઉગાવો નથી લીધો, તો એની પછી કંપની જવાબદારી લેતી નથી કે નથી દુકાનદાર પોતાના ખીચાના પૈસા ભોગવતો. એટલે ખેડૂત મિત્રોએ આ કાળજી રાખવાની છે. દુકાનદારે પણ કાળજી રાખવાની છે કે સારી કંપનીના જે તમને રિઝલ્ટ મળતા હોય કે સારી કંપનીના જે ભરોસાપાત્ર કંપનીઓ છે આવી જ કંપનીના વેચાણ કરજો. એટલે ખેડૂત છેતરાય નહીં, ખેડૂત નહીં છેતરાય તો વેપારી નહીં છેતરાય. ખેડૂતને અને વેપારીને બંનેને સમજદારીથી આ જે છે પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે. એટલે જે છે ખેડૂત દેવાદાર ન બને અને ખાસ જે છે આ લેભાગુ તત્વો જે આપણા માર્કેટની અંદર દવા છે, બિયારણો છે, ખાતર છે, આવું બધું વેચી જતા હોય અને ખેડૂતને છેતરી જતા હોય તો ખેડૂત ન છેતરાય અને એક ભરોસાપાત્ર જે પેઢી ઉપરથી કે જે દુકાન ઉપરથી ખરીદી કરતા હોય કાયમી ધોરણે એનો વિશ્વાસ જળવાઈ રહે, આવી એક વેપારી મિત્રો ખાસ કાળજી રાખજો. અને ખેડૂત મિત્રોએ પણ વગર છેતરાએ એક ભરોસાપાત્ર વસ્તુ લઈ અને પોતાના ખેતરની અંદર ઉપયોગ કરજો, જેથી કરીને આવનારા સમયમાં ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે. આવા મુદ્દા ઉપરથી આપણે ચોક્કસ આપણી ચેનલ ખેતીની વાત મારું ગુજરાત આની અંદર આપણે કાયમી ધોરણે વિડીયો અપલોડ કરીએ છીએ માત્ર માહિતી માટે. ઘણા બધા મિત્રોનો પ્રેમ છે, મારી પાસે રૂબરૂ આવે છે કે કુરિયર દ્વારા પણ માલ મંગાવે છે, એ બધો તમારો પ્રેમ છે. પણ તમારા નજીકના સેન્ટરમાં મળી રહી આવી જ આપણે ભલામણો કરતા હોઈએ છીએ. આવનારી સિઝનમાં પણ તમામ પાકની ભલામણો આપણે કરવાના છીએ. તો આપણી ચેનલમાં જોડાઈ રહેજો મિત્રો. 9245424050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.